તો આજે દિવસ દરમિયાન પોરબંદરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેથી લોકો ફરી એકવાર ચિંતામાં મુકાયા, કારણ કે જગતનો તાત સતત ચિંતામાં છે। વરસાદી માહોલના કારણે ખેડૂતોને પણ ચિંતામાં મૂકી દે તેવો વરસાદ સતત પડી રહ્યો છે। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદના સમાચાર સામે આવ્યા, જ્યાં જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બગવદર સહિત ભારવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો અને વરસાદને લઈને સતત ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો પોરબંદરથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ પોરબંદરમાં વરસાદી માહોલ આજે પણ જોવા મળ્યો। તો આ તરફ જામનગરથી પણ વરસાદના સમાચાર સામે આવ્યા। જામનગરના જામજોધપુરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। સમગ્ર પંથકમાં જે રીતે કમોસમી માવઠું પડ્યું તેને લઈને ધરતીપુત્રો ચિંતામાં મુકાયા। મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે, જામનગરમાં પણ જામજોધપુર પંથકમાં માવઠું જોવા મળ્યું। જામનગરમાં જામજોધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય બફાર બાદ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી હતી। માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં પણ ફરી એકવાર વધારો થયો છે। તો જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી તે મુજબ સતત વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તો આ તરફ જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો। સતત કમોસમી વરસાદ રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર વરસી રહ્યો છે, તો તેની સાથે જૂનાગઢમાં પણ વરસાદને લઈને સમાચાર સામે આવ્યા। જૂનાગઢમાં સતત બીજા દિવસે માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। કમોસમી વરસાદથી જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો, કારણ કે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જૂનાગઢના, જ્યાં કમોસમી માવઠું વરસી રહ્યું છે અને તેના કારણે ફરી એકવાર જગતનો તાત ચિંતિત બન્યો છે। તો બીજી તરફ અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેના દ્રશ્યો પણ મોબાઈલમાં લોકોએ કેદ કર્યા છે। વરસાદી માહોલ જે રીતે જામ્યો છે, એક તરફ મેનો મહિનો અને બીજી તરફ આકાશમાં વીજળી ચમકતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આકાશમાં વીજળી કેમેરામાં કેદ થઈ હોય તેના દ્રશ્યો સામે આવ્યા છે। વઢેરા સહિત નાના ભંડારિયામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। સાબરકુંડલા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અમરેલી શહેરના છે। સતત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। બગસરાના સુદાવડ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ભારે પવન ફૂંકાયો। સાપર સહિત સુડાવડ અને અલગ અલગ ગામડાઓમાં પણ વરસાદે માઝા મૂકી છે। તો બીજી તરફ દ્વારકામાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદના કારણે એક તરફ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ જગતનો તાત પણ ચિંતિત છે। સતત વરસાદી માહોલ ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો।
ખંભાળિયા સહિત કલ્યાણપુર અને તેમજ ભાણવડ પંથકમાં તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો। અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી હતી અને સાથે જ કલ્યાણપુર સહિતના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો। રાવલ સહિત ટંકારિયા અને બાકોડી સહિતના ગામોમાં તોફાની પવન ફૂંકાયો અને વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદ થતાની સાથે ફરી એકવાર જગતનો તાજ ચિંતિત બન્યો છે પોતાના પાકને લઈને। તો બીજી તરફ દ્વારકાના કલ્યાણપુરમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। જે રીતે સતત વરસાદી માહોલ જામ્યો છે, તારાજીના દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સતત વરસાદી માહોલ દ્વારકામાં જોવા મળી રહ્યો છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન અને વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ગણેશગઢમાં પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલમાં પણ જે રીતે પતરાના શેડ ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સતત તારાજીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેજ પવન ફૂંકાયો, જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા।